Hello everyone. I will start with my introduction, a little bit nanu introduction with. My name is Kajal Shah. I am a tarot card reader and a healer. ટેરો કાર્ડ વિશે તો આપણે બધા જાણીએ છીએ લગભગ કે જેમ એક જ્યોતિષ શાસ્ત્ર છે એવું એક ટેરો કાર્ડનું શાસ્ત્ર છે કે જેમાં અલગ અલગ ઇમેજીસના કાર્ડ્સ હોય છે જે અમે સ્પ્રેડ કરીએ અને જે પ્રશ્નો હોય એના જવાબ મળે છે, ગાઈડન્સ મળે છે એનાથી. એન્ડ હીલર, હીલિંગ મીન્સ કે આપણને જે પણ પ્રોબ્લેમ છે એમાં આપણે આપણી દવાઓ અને બીજી બધી ટ્રીટમેન્ટની સાથે જો આપણે હીલિંગ લઈએ તો એ આપણને રિકવર થવામાં ફાસ્ટ હેલ્પ કરે છે. બેઝિકલી દરેકના શરીરમાંથી એક લાઈફ ફોર્સ એનર્જી પસાર થતી હોય છે જે કુદરતમાં ચારે બાજુ હોય છે, એ આપણા શરીરમાં પણ હોય છે. એટલે જ તો આપણે રાતના ગમે તેટલા થાકી ગયેલા હોઈએ અને સૂઈને ઉઠીએ તો સવારે ફ્રેશ ફીલ કરીએ છીએ. એ જે લાઈફ ફોર્સ એનર્જી છે એ આપણને આપણી એનર્જી, આપણી સ્ટ્રેન્થ સવારે પાછી આપે છે. તો હીલિંગમાં અમે એ કરીએ કે એ એનર્જીને પાસ ઓન કરીએ જેથી કરીને જે પણ પ્રોબ્લેમ થયા છે એમાંથી રિકવરી ફાસ્ટ થાય. હીલિંગમાં હું રેકી, પ્રાણિક, એક્સેસ, ક્રિસ્ટલ આ બધું યુઝ કરું છું. આ સિવાય પણ ઘણી વસ્તુઓ છે. શીખવાડું છું, રેકી ગ્રાન્ડ માસ્ટર છું અને ટેરો કાર્ડ શીખવાડું છું. So we'll start with our topic today. આપણો આજનો ટોપિક છે હું સ્ક્રીન શેર કરું છું. આપણો આજનો ટોપિક છે એક મેન્ટલ હેલ્થ પેટર્ન. વેબિનાર આપણે લઈ જઈશું કે આપણી મેન્ટલ હેલ્થ પેટર્ન, આપણી બિલીફ સિસ્ટમ જે ધીમે ધીમે આપણા ફિઝિકલ બોડીને માં રોગ રૂપે આવી જાય છે. ઇટ ઇઝ વન ઓફ ધ મેજર રીઝન જે આપણી બોડીમાં ઇલનેસને ટ્રિગર કરે છે. અકોર્ડિંગ ટુ ધ રિસર્ચિસ 90% ઓફ જે બીમારીઓ છે એ સાયકોસોમેટિક છે. સાયકોસોમેટિક એટલે ફિઝિકલ ઇલનેસ અથવા કન્ડિશન જે મેન્ટલ ફેક્ટર જેવા કે કોન્ફ્લિક્ટ છે, સ્ટ્રેસ છે, ફિયર છે, પછી લો સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ વર્થ એ બધાના કારણે શરીરમાં બીમારી રૂપે જગ્યા લે છે. એને સાયકોસોમેટિક બીમારી કહે છે. આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડોક્ટર પાસે જઈએ છીએ, દવાથી આપણે થોડા ટાઈમમાં સારા થઈ જઈએ છીએ કારણ કે એ આપણી બીમારીને ફિઝિકલ લેવલ પર ઠીક કરે છે અને ફરી વાર થોડા સમયમાં ફરી એ પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. તો એનું કારણ શું કે આપણે એ પ્રોબ્લેમને રૂટ કોઝ સુધી નથી સોલ્વ કરી રહ્યા. ઘણીવાર ડોક્ટર આપણને એમ કહે છે કે આજકાલ તો ડોક્ટર ઘણીવાર એમ કહે છે કે સ્ટ્રેસ ના લો, રિલેક્સ રહો, તમને રાતના ઊંઘ કેવી આવે છે. તો એ બધા એક મેન્ટલ થોટ પેટર્નના કારણે હોય છે. સાયન્સ પણ હવે બિલીવ કરે છે કે આપણી મેન્ટલ થોટ પેટર્ન એ જે સ્ટ્રેસ રૂપે આપણા શરીરમાં છે, જે ફ્રસ્ટ્રેશન રૂપે છે, એ આપણને બીમાર પાડવામાં બહુ મોટો ભાગ ભજવે છે. જ્યારે દવાઓથી ફિઝિકલ ઇલનેસ દૂર થાય છે પણ તો પણ એ રીઅકર જ્યારે થયા કરે છે ત્યારે આપણે એને જો મેન્ટલ લેવલ પર ક્લિયર કરીએ તો એ રૂટમાંથી નીકળી જાય છે અને આપણે પૂરેપૂરા ક્યોર થઈ શકીએ છીએ. આનું હું એક્ઝામ્પલ આપીશ કે સિઝનલ બીમારીઓ. હવે સિઝનલ બીમારીઓ જે છે, સિઝન ચેન્જ તો બધા માટે થાય છે પણ એ બીમારી બધાને કેમ નથી થતી. જેમ કે જેવી સિઝન ચેન્જ થાય, ઘણાને શરદી થાય, ઘણાને સાંધાના દુખાવા થાય, ઠંડકમાં ઘણા એમ કહે છે કે મને
મને વાગ્યું તો બહુ વર્ષો પહેલા, એ મને દુખે, દર વર્ષે શિયાળામાં દુખે, તો બધાને નથી દુખતું હતું, પણ જે માને છે એને વધારે દુખે છે. દુખતું હોય પણ બધાને સેમ ઇન્ટેન્સિટીથી ના દુખે. જે માને કે મને હંમેશા આવું થાય એને વધારે થાય છે. જેમ કે આપણે ઘણી વાર એવું માનતા હોય છે કે હું કેળું ખાઈશ તો મને શરદી થશે, હું છાશ પીશ તો મને શરદી થશે, હું કોલ્ડ ડ્રિંક પીવું છું તો મને શરદી થાય છે, મને એલર્જી થાય છે. આ સિઝન જે અત્યારની ચાલે છે, કે જે શિયાળામાંથી ઉનાળા તરફ જઈએ છે, એ સિઝન ડોક્ટર્સ પણ કહે છે કે એલર્જીની સિઝન છે. તો સિઝન તો બધા માટે ચેન્જ થઈ છે. તો અમુક માણસોને કેમ એલર્જી થાય છે? કારણ કે એની પાછળ આપણી મેન્ટલ પેટર્ન જવાબદાર હોય છે. એ સિઝન ચેન્જ એ વસ્તુને ટ્રિગર કરે છે. પ્રોબ્લેમ તો બધાને થતા હોય છે, પણ એ ટ્રિગર થાય છે. એના કારણે એ આપણા શરીરમાં બીમારી રૂપે ક્રિએટ થાય છે. આપણે જયારે બેઠા મારને પણ આપણે એમ કહીએ છીએ કે હું પડી ગઈ હતી, મને ફ્રેક્ચર થયું હતું, મને સોજો આવ્યો હતો, એ બેઠો માર મને જીવનભર દુખે છે. જીવનભર ના દુખે, થોડા સમયમાં આપણું બોડી એને હીલ કરી દે. પણ જે આપણે સ્ટ્રોંગલી માની લીધું છે કે એ પેન મને દર વખતે થાય જ, તો એ દર વખતે થયા જ કરતું હોય છે. બીમારીઓની આસપાસ જે આપણી બિલીફ સિસ્ટમ છે, એના સિવાય ઘણી બધી મિથ્સ એટલે કે માન્યતાઓ ફરતી હોય છે. કે જેમ કે કેન્સર, તો કેન્સર કેમ થાય છે? કે અમુક કારણોસર, જેના જીવનમાં અમુક વસ્તુઓ હોય, એમને કેન્સર થાય જ. પણ શું કેન્સર એ લોકોને નથી થતું કે જેમના જીવનમાં એ વસ્તુઓ નથી? કેન્સર એવા ઘણા લોકોને થાય છે કે જે લોકો પોતાનું જીવન બહુ સારી રીતે જીવે છે. તો એ જે કારણો છે એ એક રીઝન છે કે જે કેન્સરને ટ્રિગર કરે છે. કેન્સરના સેલ આપણા બધાના શરીરમાં હોય છે, પણ એવી કઈ વસ્તુ છે જે કેન્સરના સેલને એક્ટિવેટ કરે છે, એગ્રીવેટ કરે છે? એ છે કે આપણી ડીપ રિઝેન્ટમેન્ટ. આપણને કોઈ વસ્તુ પ્રત્યે રોષ હોય, કોઈ વ્યક્તિ પ્રત્યે રોષ હોય, રિઝેન્ટમેન્ટ હોય, ડીપ રૂટેડ, જે આપણે લાંબા સમય સુધી એ જ કેરી કરે રાખીએ. કે ફોર એક્ઝામ્પલ, આપણને મગજમાં ચાલતું હોય કે મને મારી સાથે પાસ્ટમાં જે કંઈ થઈ ગયું છે એને હું ભૂલી નથી શકતી કે તોડી નથી શકતી. તો કેન્સર એ જે બહુ જ ડીપ રૂટેડ હેટ્રસી છે, એ વસ્તુ ટ્રિગર કરે છે. કેન્સરના સેલ શું કરે છે? આપણા શરીરના અંદરથી ખાઈ જાય છે. ધેટ ઇઝ કેન્સર. તો આ આપણા જે ડીપ રૂટેડ રિઝેન્ટમેન્ટ છે, રોષ છે, દ્વેષ છે, એ આપણને શું કરતો છે? અંદરથી ખાતું હોય છે. તો આ રીતે બીમારીઓ શરીરમાં જે આવે છે એ આપણી બિલીફ સિસ્ટમના કારણે આવે છે. આ એક થિયોરી છે કે મેન્ટલ બિલીફ સિસ્ટમના કારણે આપણા શરીરમાં બીમારીઓ આવે છે. વન ઓફ ધ રીઝન, ધેર આર મેની રીઝન્સ, પણ વન ઓફ ધ મેજર રીઝન એ આ છે કે જે આપણે રિપીટેડલી એનામાંથી પસાર થયા કરીએ છીએ અને આપણા શરીરમાં થયા જ કરે છે. જેમ કે એકવાર કેન્સર ક્યોર થઈ ગયું તો ફરી વાર કેમ થયું? એ જ જગ્યાએ કેમ થયું? કારણ કે શરીરમાંથી તો કાઢ્યું આપણે એને, પણ આપણે આપણા મગજમાંથી એ પેટર્નને કાઢી નથી. એના કારણે કેન્સર ફરી રિયકર થયું. અકોર્ડિંગ ટુ ધીસ થિયોરી, સેલ્ફ ક્રિટિસિઝમ એ સૌથી મોટું એનું એક કારણ છે કે જે આપણને એ ફિલિંગ જે આપણને એ તરફ લઈ જાય કે હું હેલ્પલેસ છું, હોપલેસ છું, પુઅર મી વાળી ફિલિંગ, પછી મને કોઈ પ્રેમ નથી કરતું, સેલ્ફ લવ નથી, એક્સેપ્ટન્સ નથી. એ આ કી પેટર્ન છે કેન્સર થવા માટેનું. અને જો આને ક્યોર કરો છો તો એના માટેની તમે કીવર્ડ્સ એમ કહી શકો કે આઈ લવ એન્ડ એક્સેપ્ટ માય સેલ્ફ ધ વે આઈ એમ. આ વસ્તુ જે આપણે હેટ્રસીને કાઢીને આ વસ્તુને જો આપણે એડ કરીએ તો એ આપણને હેલ્પ કરે છે કેન્સરને જડ મૂળમાંથી કાઢવા માટે. આપણું ક્રિએશન આપણને ઘણીવાર ક્યાં સુધી લઈ જાય છે ને, એની એક નાનકડી વાર્તા કહીશ હું. એક રાજા હતો. એ રાજા એકવાર એના નગરમાં ફરવા નીકળ્યો, માર્કેટમાંથી પસાર થઈ રહ્યો હતો અને એક ચંદનના લાકડાની દુકાન પાસેથી પસાર થયો. હવે ચંદનના લાકડાની દુકાન પાસેથી જેવો રાજા પસાર થયો ને, એને એના સિપાહીઓને એવો ઓર્ડર આપ્યો
કે આ વેપારીને પકડી અને જેલમાં નાખી દો. હવે જેલમાં તો નાખ્યો, પણ પછી એને કોઈ પણ એની વાત સાંભળ્યા વગર એમ ઓર્ડર આપ્યો કે હવે એને ફાંસીની સજા આપી દો. તો રાજા પાસે એક મંત્રી હતો જે બિરબલની જેમ હોશિયાર હતો. એટલે બિરબલે રાજાને પૂછ્યું કે તમે કયા કારણસર આ વ્યક્તિને ફાંસીની સજા આપી? એને એવો તો કોઈ ગુનો કર્યો જ નથી. એટલે રાજાએ કીધું કે મને નથી ખબર, બસ મને ગુસ્સો આવ્યો અને મેં એને ફાંસીની સજા કરી દીધી અને આ વસ્તુ હું બદલીશ નહીં. મંત્રી પેલા વેપારી પાસે ગયો અને એને પૂછ્યું કે તે રાજાનું શું બગાડ્યું છે? તો વેપારી પણ બહુ જ આશ્ચર્યમાં હતો કે મેં રાજાનું કંઈ જ નથી બગાડ્યું. પછી એની સાથે વાત કરતા કરતા એ મંત્રીને ખ્યાલ આવ્યો કે એનો ધંધો નહોતો ચાલતો. એટલે એ ટાઈમમાં જયારે ચંદનના લાકડાનો ધંધો રાજાવાળા સમયમાં ચંદનના લાકડા જયારે કોઈ મોટી વ્યક્તિ મરી જાય ને ત્યારે એનામાં યુઝ થતા હતા. તે વેપારી રોજ એમ વિચારતો હતો કે આ રાજા મરે ને તો મારો ધંધો ચાલે. એ વાત મંત્રીને પકડાઈ કે અચ્છા, એટલે આ શું થયું કે આ પેટર્ન બની કે પેલો વેપારી એમ વિચારતો હતો કે રાજા મરી જાય, રાજા મરી જાય, રાજા મરી જાય. હવે એને જે વાઇબ્રેશન્સ નાખ્યા કે રાજાનું ખરાબ વિચાર્યું, જે નેગેટિવ થોટ્સ બહાર યુનિવર્સમાં નાખ્યા, એ જ્યારે રાજા ત્યાંથી પસાર થયો ને તો રાજાને પણ એ જ મળ્યું, નેગેટિવિટી, એ હેટ્રસી મળી. એટલે રાજાને ગુસ્સો આવ્યો અને રાજાએ એ વ્યક્તિને ફાંસીની સજા આપી. હવે મંત્રીને એમ થયું કે હવે આ તો કારણ વગર, એને કોઈ ગુનો તો કર્યો નથી. એટલે હવે આ સ્ટોરીને આપણે બીજા એંગલથી જોઈએ, આપણા મેન્ટલ થોટ પેટર્નના એંગલથી. મંત્રીએ રાજા પાસે જઈને કીધું કે તમારે એને ફાંસીની સજા આપવી છે, કઈ વાંધો નહીં, તમે મને 1 મહિનાનો સમય આપો, પછી આપણે જોઈશું. રાજાએ પરમિશન આપી, એને છોડી દીધો અને એના જગ્યાએ ઘરે જવા દીધો. મંત્રીએ એ વ્યક્તિને કીધું કે તું ફોરગિવનેસ કર, તું રાજાની માફી માંગ તારા મનમાં જ, કારણ કે તે મનમાં જ રાજાને માર્યા છે, રોજ માર્યા છે. રાજાની માફી માંગ અને એમ વિચાર તને ધંધો જોઈએ છે કોઈ પણ રીતે કે મારો ધંધો બહુ સરસ થઈ ગયો છે. બસ આ ખાલી તારી થિંકિંગ બદલ. જ્યારે બી તને વિચાર આવે કે રાજા મરી જાય ત્યારે તારા મગજને આ જવાબ આપ કે મારો ધંધો બહુ સરસ થઈ ગયો છે અને હું રાજાની માફી માંગુ છું. 1 મહિના સુધી આવું કરવાથી શું થયું કે એ જે નેગેટિવ વસ્તુ, નેગેટિવ વાઇબ્રેશન બહાર ગયા હતા એ બધા ચેન્જ થયા અને રાજાના મગજમાં જે ગુસ્સો હતો એ ઓછો થઈ ગયો. રાજાએ મંત્રીને પૂછ્યું કે એવું તો શું થયું? મંત્રીએ આ ક્લેરિફિકેશન આપ્યું અને રાજાએ ફાંસીની સજા કેન્સલ કરી નાખી. કન્ક્લુઝન એ છે કે આપણે જે કુદરતમાં નાખીએ છીએ બુમરેંગ થઈને પાછું આપણને મળે છે. તમે હેટ્રસી નાખશો તો હેટ્રસી આવશે. રાજાની મૃત્યુ ઈચ્છી હતી તો એને પણ મૃત્યુની સજા મળી. તો આ એક બુમરેંગ છે કે જે આપણે કુદરતમાં નાખીએ છીએ આપણને ફરીને પાછું આવે છે. એટલે એને આપણે વર્તુળ સમજી લઈએ. હવે આ વર્તુળની થિયરીને આપણે કર્મ સાથે જોડીએ તો પણ છે અને જેની બી સાથે જોડીએ એ છે કે તમે જે નાખશો એ જ તમારી પાસે ડબલ થઈને કે 4 ગણું થઈને પાછું આવશે. સો આ વસ્તુ, આ તાકાત છે આપણા મગજની ક્રિએશનની. તો જે આપણે ખોટું વિચારીશું તો ખોટું થશે. એમ વિચારીએ કે મારે તો તબિયત સારી રહેતી જ નથી, તો તબિયત સારી થશે જ નહીં. કેટલી પણ દવાઓ ખાધા પછી, કેટલું પણ કર્યા પછી ફરીથી તબિયત બગડ્યા જ કરશે. તો આપણે આપણી એક થોટ પેટર્ન ચેન્જ કરવાની છે. બધા જ મેન્ટલ ઇક્વેશન આ જે હું કહી રહી છું એ 100% સાચા છે એવું ના પણ હોઈ શકે, પણ આમાંથી આપણને એક પોઈન્ટ મળે કે જેના પર આપણે આપણી જાતનું એનાલિસિસ કરી શકીએ અને એના પ્રોબ્લેમના આપણા રૂટ કોઝ સુધી પહોંચી શકીએ. આ જે આપણે કેન્સરની વાત કરી એવી રીતના હું તમને બીજી એક વાત કરું કે હેર. આજકાલ બધાને વાળનો પ્રોબ્લેમ છે. ઘણા લોકો વાળની જુદી જુદી પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છે કે જેમ કે પતલા થવા વાળ બહુ ખરી જાય છે, વાળ સફેદ જલ્દી થાય છે અથવા નવા ઉગતા નથી. તો એ શું છે? વાળ એ આપણી સ્ટ્રેન્થ છે જે આપણને માથામાંથી મળે છે. જે આપણું માથું એ આપણું મગજ એ આપણું શરીરને ચલાવવાનું એક બહુ મહત્વનું મસલ છે. એ સ્ટ્રેન્થ આપણને આપણા માથામાંથી મળે છે. હવે જ્યારે માણસ વીક થાય છે
ત્યારે વાળના જે ફોલિકલ્સ હોય છે ને એ શ્રિંક થઈ જાય છે. કારણ કે જ્યારે માણસ ડરે, આપણે ડરીએ એટલે આપણે શ્રિંક થઈ જઈએ, આપણે ગભરાઈએ એટલે આપણે શ્રિંક થઈ જઈએ. બાળકને જ્યારે ડર લાગે એ છુપાઈ જાય. તો આપણા વાળના ફોલિકલ્સ પણ એવા છે, જે સ્કેલ્પમાંથી આપણા વાળ નીકળે એના રૂટ્સ જે હોય છે એ શ્રિંક થઈ જાય છે. એ શ્રિંક થાય ને એટલે શું થાય કે સ્કેલ્પ ડ્રાય થવા લાગે, અંદર હવા જતી બંધ થાય, ઓઇલી થઈ જાય, કોઈક વાર ડ્રાયનેસ, કોઈક વાર ઇચીનેસ, જે ડેન્ડ્રફ થાય છે એ, અને પછી એને પોષણ મળતું બંધ થાય ને એટલે ખરવાનું ચાલુ થાય, ગ્રે જલ્દી થાય, અને એ જગ્યાએ નવા વાળ ઉગતા બંધ થાય. તો જ્યારે આપણે આપણી જાતને વીક માનવા લાગીએ તો એની અસર આપણા વાળ સુધી આટલી બધી થાય છે. તો આપણા બોડી પર કેટલી થતી હશે. એટલે જ આપણે જ્યારે હેડ મસાજ કરાવીએ છીએ કે સ્પા કરાવીએ છીએ તો એ પછી આપણને રિલેક્સ કેમ લાગે છે? કારણ કે હેડ મસાજ અને સ્પા પછી શું થાય છે કે આપણું માઇન્ડ રિલેક્સ થઈ જાય છે, તો આપણને સારું લાગે, આપણા વાળ થોડા ટાઈમ સુધી સારા રહે છે. તો એ રીઝન છે કે તમારા માઇન્ડને કામ ડાઉન રાખવાનું, વીકનેસને સ્ટ્રેન્થમાં ફેરવવાની. કોઈ પણ જાતના પેન, એની સોર્ટ ઓફ પેન. મારી પાસે એક ક્લાયન્ટ હતા જે ટેરો રીડિંગ માટે આવ્યા હતા એમના હેલ્થ ઇસ્યુને લઈને. તો એમને આખા બોડીમાં ક્યાંય પણ પેન રહે, કોઈક વાર ગળામાં નેક દુખે, કોઈક વાર શોલ્ડર દુખે, કોઈક વાર બેક, કોઈક વાર નીઝ, એમ પેન રહ્યા કરે. અને એ પેનના કારણે એમનું બ્લડ પ્રેશર ઉપર નીચે થતું હતું. હવે રીડિંગમાં આવ્યું કે ગિલ્ટ એમને ખાઈ રહ્યો છે. તો એની સાથે વાત કરતા કરતા એવું ખ્યાલ આવ્યો કે સેલ્ફ ગિલ્ટમાં, એટલે સેલ્ફ ગિલ્ટ એટલે મારાથી આ ભૂલ થઈ ગઈ, મેં આ ખોટું કર્યું, મારે આ નહોતું કરવાનું, એવી બધી વસ્તુઓ કે ફેલિયર, એ બધા જે ગિલ્ટ છે એ એમના પર બહુ જ હાવી હતા. અને જ્યારે માણસને એમ હોય કે આ ખોટું થયું છે એટલે એને પનિશ કરીએ, આપણે પનિશમેન્ટ મળે, તે સેલ્ફ પનિશમેન્ટમાં હતા. સેલ્ફ પનિશમેન્ટ હંમેશા પેઇન ક્રિએટ કરે છે. એટલે આ થોટ પેટર્ન જ્યારે ધ્યાનમાં આવી ત્યારે મેં એમને અફર્મેશન આપ્યું કે ફોરગિવનેસ, પોતાની જાતને માફ કરો. જે આપણે રાજાની સ્ટોરીમાં આપણે જોયું કે મંત્રીએ કીધું કે તું રાજા પાસે માફી માંગ, તો આ વાતમાં એમ થાય કે પોતાની જાતને માફ કરો કે હા મારાથી ભૂલ થઈ ગઈ, પણ શું છે, હું માણસ છું, હું ભૂલ કરી શકું એમ છું. પોતાની જાતની માફી માંગવાની. માફી માંગવાનું કીધું, એની સાથે એમની જે પણ મેડિકલ ટ્રીટમેન્ટ ચાલુ હતી એ ચાલુ રખાઈ, અને પર્ટિક્યુલર પેન જે હતું, ધારો કે શોલ્ડર પેન હતું તો શોલ્ડર પેનના હીલિંગના સેશન લીધા. ખાલી 10 જ દિવસમાં એમને એમના તરફથી મને ફીડબેક મળ્યો કે મારું હવે પેન જાણે નથી, બિલકુલ ગાયબ થઈ ગયું છે. એટલે જે સેલ્ફ ગિલ્ટના કારણે પનિશમેન્ટ આપી રહ્યા હતા પોતાની જાતને, એના કારણે જે શરીરમાં પેન થઈ રહ્યું હતું એ પેન જતું રહ્યું. એટલે આ આપણી જે મેન્ટલ થોટ પેટર્ન છે એ શું આપણા શરીરને બહુ જ હદ સુધી ડેમેજ કરી શકે છે. અકોર્ડિંગ ટુ ધીસ થિયરી, આપણા જીવનમાં જેટલા બી આપણને સારા અને ખરાબ અનુભવ થયા છે એ બધા આપણા જીવનના જે સારા અને ખરાબ અનુભવો છે એની પાછળ આપણી થોટ પેટર્ન કામ કરે છે. તો હવે આ જે થોટ પેટર્ન જો આપણને આટલી બધી ઇમ્પેક્ટ કરતી હોય તો એને ચેન્જ કરીશું તો આપણું જીવન બદલાઈ શકે છે એમ. ફોર એક્ઝામ્પલ, સ્ટીફ નેક, ગરદન, ઘણાને એમ હોય છે કે મને ઊંઘમાં માથું ગળું રહી ગયું, ડોક રહી ગઈ, ગરદન હલાવવામાં પ્રોબ્લેમ, એ કોઈક વાર થાય ત્યારે બરાબર છે, પણ એ વારંવાર જ્યારે થાય ત્યારે એનો મતલબ એ છે કે તમારી ફ્લેક્સિબિલિટી નથી. ફ્લેક્સિબિલિટી નો ઇશ્યુ એવી રીતનો હોય કે માણસને બીજી તરફ જોવું નથી. ગરદનનું કામ એ છે કે બંને બાજુ જોવું. જીવનમાં જ્યારે ઇશ્યુ આવે છે ત્યારે માણસ એક જ દિશામાં ધારો કે જોયા કરે કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમની આજુબાજુ ના જોવે, એ એની ફ્લેક્સિબિલિટીની લેકિંગ બતાડે છે.
એ ફ્લેક્સિબિલિટીની લેકિંગના કારણે તમારી ગરદન સ્ટીફ થઈ જાય છે. તો આપણે જો આપણી અન્ડરસ્ટેન્ડિંગ વધારીએ, આપણા પ્રોબ્લેમને બીજી સાઈડથી જોવાનું સ્ટાર્ટ કરીએ કે એના બધા જ પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ, સામેની વ્યક્તિ સાથે જો કોઈ ઇસ્યુ થયા છે તેનું એક્સેપ્ટન્સ લાવીએ, તો એ વસ્તુ તમારી નેકની સ્ટીફનેસ દૂર કરવામાં હેલ્પફુલ થાય છે અને આપણે પોતે પણ ઓછા રિજિડ થઈએ છે. તો આ બધી પેટર્ન્સ જે છે, મેન્ટલ પેટર્ન્સ, એ આપણને આ મેન્ટલ પેટર્ન્સ આપણને એક ચક્રવ્યૂહમાં ફસાવે છે, જેમાંથી આપણે બહાર નીકળી જ નથી શકતા. એની આજુબાજુ આપણે ફર્યા જ કરીએ છીએ. કોઈ પણ પેટર્ન, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પ્રોબ્લેમના પરમનન્ટ સોલ્યુશન માટે એની પાછળના મેન્ટલ કોઝને શોધવો પડે છે. મેન્ટલ કોઝ ઘણી વાર જ્યારે આપણે પ્રોબ્લેમમાં હોઈએ ત્યારે આપણને સમજણ જ નથી પડતી કે મારો પ્રોબ્લેમ શું છે. તો ત્યારે એવી કોઈ વ્યક્તિ કે જેની સાથે આપણે વાત કરી શકતા હોય, એની સાથે વાત કરવાથી એ વ્યક્તિને કદાચ ખ્યાલ આવે કે આ તું ક્યાં અટકી રહી છું. મોટા ભાગે જ્યારે એ ચક્રવ્યૂહમાં આપણે ફસાયા હોય ત્યારે આપણે જાતે તો શોધી નથી શકતા. પ્રોબ્લેમના સિમ્ટમ્સ, ધારો કે મને માથું દુખે છે, મને પગ દુખે છે, મને કમર દુખે છે, એ સિમ્ટમ્સ એ એન્ડ રિઝલ્ટ છે કે મને આ ફિઝિકલ આપણા બોડીમાં એ મેનિફેસ્ટ થઈ ગયું, આ પ્રોબ્લેમ મેનિફેસ્ટ થઈ ગયો. પણ એનું અંદર શું છે એને સોલ્વ કરવું જરૂરી. આપણે જ્યારે ઉપરથી સોલ્વ કરી નાખીએ છીએ ત્યારે એ ફરીવાર રીઅકરન્સ થયા કરે છે. તો આપણે આપણી જૂની જે પેટર્ન્સ છે, જે આપણી વિચારવાની પેટર્ન્સ છે, એને રિપ્લેસ કરવી પડે. હવે રિપ્લેસ કરવા માટે આપણે જ્યારે એકદમ બીમાર થઈએ ત્યારે સુધારવા બેસીએ તો આપણું મગજ કેટલું ચાલતું હોય. એટલા માટે જ્યારે થોડુંક આપણું મગજ ઠેકાણે હોય ત્યારે જો આપણે આ કામ કરીએ તો એ થોડું ઈઝી થઈ જાય છે. જ્યારે ડોક્ટર એમ કે ભાઈ તમારું તો સર્જરી કરવી જ પડશે, એ ટાઈમે તમે તમારી મેન્ટલ પેટર્ન પર કામ કરવા નહીં જઈ શકો. ત્યારે તો જે કરવું પડે છે એ કરવું જ પડે છે. તો આપણે આવા કેટલાક જનરલ પ્રોબ્લેમ્સ અને એની પાછળની થોટ પેટર્ન અને એના રિપ્લેસમેન્ટની વાત કરીએ કે આ ધારો કે માથું દુખે છે તો એની પાછળ આ જનરલ ઇક્વેશન આપીશું તમને, જે લગભગ ઓવરઓલ એ જ પેટર્ન હોય, પણ પછી એ વ્યક્તિએ ડિફર કરે કે આ શું થઈ રહ્યું છે અને પછી એના રિપ્લેસમેન્ટ પેટર્ન પર નીકળી જાય. ઝૂમ મીટિંગ એન્ડ થઈ રહી છે થોડી વારમાં, તો ફરી એ જ લિંક પર ક્લિક કરશો એટલે આ જ ખુલી જશે. સો હું લિસ્ટ એક બોલું છું, તમને એમ લાગે કે આ પ્રોબ્લેમ મારે છે તો એનું અફર્મેશન, પોઝિટિવ અફર્મેશન પણ બોલીશ. એ લખવું હોય તો એ તમે લખી શકો છો. આ મીટિંગ એન્ડ જ થઈ રહી છે, હું નેક્સ્ટ મીટિંગમાં જ એને સ્ટાર્ટ કરું છું. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે અત્યારે. ઓકે, વી કેન તો સ્ટાર્ટ જ કરીએ આપણે. લિસ્ટ વાંચવાનું હું સ્ટાર્ટ કરું છું. If you wish, you can write down the affirmations. We will start with allergies. જે સ્કિન પર એલર્જી થતી હોય છે, ફૂડ એલર્જીસ થતી હોય છે, તો એની પાછળનું બેઝિક રીઝન છે કે કોનાથી તમને ઇરિટેશન છે. દેટ ઇઝ એલર્જી મીન્સ ઇરિટેશન. સેલ્ફ વર્થ ના લાગતો કે હું કોઈ વસ્તુને લાયક નથી. દેટ ઇઝ ધ મેઇન થિંકિંગ પેટર્ન બિહાઇન્ડ એલર્જી. તો એનું અફર્મેશન છે, ધ વર્લ્ડ ઇઝ સેફ એન્ડ ફ્રેન્ડલી
I am safe. I am at peace with life. એલર્જીની પાછળની જે થોટ પેટર્ન છે એનું રિપ્લેસમેન્ટ એ આ અફર્મેશન છે. પછી હું બહુ કોમન વાળા જ લઈ રહી છું. એન્ઝાયટી, એસિડિટી. એની પાછળ છે કે નોટ ટ્રસ્ટિંગ ધ ફ્લો ઓફ લાઈફ, પ્રોસેસ ઓફ લાઈફ. અનમ્યુટ કરો ને પરાગીને. Allergy વાળું affirmation I'm writing down, so just repeat. Yes, yes. The word is safe and friendly. I am safe. I am at peace with life. Okay, thank you. Okay. Anxiety, not trusting the flow and process of life. So એનું affirmation આવશે, I love and approve myself and I trust the process of life. I am safe. The process of life એટલે કે ધારો કે કોઈ વસ્તુ થઈ છે, કોઈ ઘટના બની છે, કોઈ પણ વસ્તુ પરમનન્ટ નથી, એનું સોલ્યુશન આવે જ છે, પણ એની એક પ્રોસેસ હોય છે, જે એ પ્રોસેસનો જે સમય લાગવાનો છે. હવે આપણે નાનાથી મોટા થઈએ છીએ, તે મોટા થવાની જે પ્રોસેસ છે એમાં જે સમય લાગે છે એ લાગવાનો જ છે. આપણે ગમે તેટલી ઉતાવળ કરીએ આપણે ફાસ્ટ મોટા નથી થઈ જતા. તો એ જે પ્રોસેસ છે એને પેશન્સલી એને પર વિશ્વાસ કરવાનો છે કે આ થવાનું જ છે. ધેટ ઇઝ ધ પ્રોસેસ ઓફ લાઈફ. એ પ્રોસેસને આપણે પેશન્સલી પાસ કરવાની છે. બેક પેન, બહુ જ બધા લોકો બેક પેન થી પીડાતા હોય છે. બેક પેનમાં આપણે 3 બેક છે, અપર બેક, મિડલ બેક, લોઅર બેક. પણ મેજોરિટી બેક પેન, બેક એટલે આપણી સપોર્ટ. બેકમાં આપણી સ્પાઇન છે. તો બેક ઇઝ અવર સપોર્ટ સિસ્ટમ, જે લાઈફને આપણી સપોર્ટ કરે. જેની બેક ડેમેજ છે એને ડોક્ટર એમ કે નીચે નહીં બેસવાનું, સીધા બેસવું પડે, આમ કરવું પડે તેમ. એ બેઝિકલી ઇટ ઇઝ ધ સપોર્ટ ઓફ અવર લાઈફ. તો ઇન જનરલ કોઈક વાર કોઈ અપર બેક દુખતી, કોઈક વાર લોઅર બેક દુખતી, તો ઇન જનરલ જો એનું અફર્મેશન જોઈતું હોય તો આઈ નો that life always supports me. કારણ કે we are lacking in support. આપણને એમ થાય કે મને લાઈફ પાસેથી સપોર્ટ નથી મળતો. લાઈફ ઇન ધ સેન્સ વી કેન સે ફેમિલીથી, હસબન્ડથી, બાળકોથી, વોટ એવર. દેટ ઇઝ બેઝિકલી લાઈફ. હું કંઈ કામ કરવા જાઉં છું તો મને ત્યાંથી સપોર્ટ નથી મળતો. તો દેટ ઇઝ અ સપોર્ટ થિંગ. તો એનું અફર્મેશન થશે, આઈ નો દેટ લાઈફ ઓલવેઝ સપોર્ટ્સ મી. હવે જો લોઅર બેકમાં પ્રોબ્લેમ, લોઅર બેકનો પ્રોબ્લેમ છે ફિયર ઓફ મની, લેક ઓફ ફાઇનાન્શિયલ સપોર્ટ. એટલે જે જગ્યાનો પેન છે એ જગ્યાનું પર્ટિક્યુલર વસ્તુ હોય છે કે જ્યાં જેનો આપણે સપોર્ટ સીક કરતા હોઈએ છીએ, આપણને એ સપોર્ટ જોઈતો હોય છે. એમાં લોઅર બેક આવે છે ફાઇનાન્શિયલ સપોર્ટ. કે એમ લાગે કે મારી પાસે પૈસાનું બેકિંગ નથી, પૈસાનું સપોર્ટ નથી, ફાઇનાન્શિયલ સપોર્ટ નથી. તો એનું અફર્મેશન આવશે, આઈ ટ્રસ્ટ ધ પ્રોસેસ ઓફ લાઈફ. All that I need is always taken care of and I am safe. હવે એ જ રીતે મિડલ બેક. તો મિડલ બેક આવે ગિલ્ટ. સ્ટક ઇન ઓલ ધેટ સ્ટફ બેક ધેર, ગેટ ઓફ માય બેક. એટલે મારી પાછળ કોઈ ઊભું નથી અને મેં એવું કંઈક કર્યું છે કે જેના કારણે મને સપોર્ટ નથી મળતો. એક ગિલ્ટ. ધેટ કોઝિસ મિડલ બેક સપોર્ટ, મિડલ બેક પેન. તો એનું અફર્મેશન આવશે, આઈ રિલીઝ ધ પાસ્ટ, આઈ એમ ફ્રી ટુ મૂવ ફોરવર્ડ વિથ લવ ઇન માય હાર્ટ. લાઈક એ જે ગિલ્ટ કે મેં પાછળ મારી લાઈફમાં પાસ્ટમાં એવું કંઈક કર્યું છે જેના કારણે મને સપોર્ટ નથી મળતો. પાસ્ટ ઇઝ ઓવર. એ તમે જ્યાં સુધી પકડી રાખશો ત્યાં સુધી તમારી સાથે જીવનમાં ચાલ્યા જ કરશે. તો એ જે પાસ્ટનું પતી ગયું છે એનો ગિલ્ટ લઈને ફરશો તો ધેટ વિલ ક્રિએટ યોર મિડલ બેક પેન પ્રોબ્લેમ. હવે અપર બેક, લેક ઓફ ઇમોશનલ સપોર્ટ, ફીલિંગ અનલવ્ડ. એનું અફર્મેશન આવશે, આઈ લવ એન્ડ અપ્રૂવ માય સેલ્ફ, લાઈફ સપોર્ટ્સ એન્ડ લવ્સ મી. બ્લડ પ્રેશર, મેજોરિટી બ્લડ પ્રેશર લોઅર યા હાયર હોય છે. હાઈ બ્લડ પ્રેશર કે લો બ્લડ પ્રેશર. હાઈ બ્લડ પ્રેશરની વાત કરીએ. લોંગ સ્ટેન્ડિંગ ઇમોશનલ પ્રોબ્લેમ નોટ સોલ્વ.
એટલે એનું અફર્મેશન આવશે, I joyfully release the past and I am at peace. લો બ્લડ પ્રેશર માટે આવશે, lack of love as child. What's the use? It won't work anyway. મારા માટે કંઈ જ કામ નહીં કરે, હું કેટલું બી કરી લઈશ મારા માટે કંઈ જ કામ નહીં કરે. એનું અફર્મેશન આવશે, I now choose to live in joy. My life is joy. કેટરેક્ટ, જેને નાની ઉંમરમાં મોતિયો આવી જાય છે. મોતિયો આવા એક એજ ફેક્ટર સાથે મોતિયો આવે ને that is okay, પણ નાની ઉંમરમાં ઘણાને હવે તો અત્યારે 40 વર્ષની ઉંમરે મોતિયો ઉતરાવવો પડે છે, 30 વર્ષની ઉંમરે મોતિયો આવી જાય છે. તો એની પાછળની જે આપણે થિંકિંગ પેટર્ન છે એ છે ઇનેબિલિટી ટુ સી અહેડ વિથ જોય. એટલે જે મારું ફ્યુચર છે એ મને ડાર્ક દેખાય છે, મારા ફ્યુચરમાં કંઈ જ સારું નથી, મારે સારું જોવું નથી, એ મોતિયાને ક્રિએટ કરે છે. તો એનું અફર્મેશન છે, I look forward every moment of my life with joy. Constipation, refusing to release old ideas stuck in past. એટલે જે જીવનમાં બન્યું છે એને પચાઈ નથી શકતા, જે મારી પાસ્ટ બની ગઈ છે એને, અથવા મારી સાથે હમણાં પણ જે બની રહ્યું છે એને હજમ નથી કરી શકતા. ડાયજેશન મીન્સ વોટ, કે આપણે જે ખાઈએ છીએ એ હજમ કરી શકીએ. તો કોન્સ્ટિપેશનની પાછળની થોટ પેટર્ન છે કે જે ઘટના બની છે એને હું ડાયજેસ્ટ નથી કરી શકતી. એનું અફર્મેશન આવશે, as I release my past, I will become fresh and I allow the life to flow through me with ease. Cyst, running the old painful movie of false growth. જે પેન સાથે ને આપણે રિપીટેડલી મગજમાં ચલાયા કરે કે આ મારું તકલીફ છે, આ મારી તકલીફ છે, આ મારી તકલીફ છે, એ સિસ્ટ ક્રિએટ કરે છે. એનું અફર્મેશન આવશે, the movies of my mind are beautiful because I choose to make them so and I love myself. Food poisoning, allowing others to take control, feeling defenseless. એનું અફર્મેશન આવશે, I have the strength, power and skill to digest whatever comes in my way. Joints, joints represent change in direction and the ease that of with movement. એનું અફર્મેશન આવશે, I can easily flow with the change. My life is always going in the best direction. Shoulder pain, shoulder arm, આપણા shoulder એ બર્ડન લેવા માટે નથી, આપણે જે એને બર્ડન લઈને ફરતા હોઈએ છે એ shoulder pain ક્રિએટ કરે છે. એનું અફર્મેશન આવશે, I am free to be joyous. આ અમુક કોમન અફર્મેશન્સ હતા જે કોમન આપણી જનરલ બીમારીઓ, ઇટ ઇઝ નોટ ધેટ કે આ જ વસ્તુઓના કારણે થતું હોય છે. there are many causes to manifest કોઈ પણ બીમારી યા કોઈ પણ સિચ્યુએશન. પણ જે બીજી બધી આપણે હવેના ટાઈમમાં આપણે કરીએ છીએ કે દરેક જગ્યાએ દરેક ફેક્ટર જે અફેક્ટ કરે છે બીમારીને એ દરેક ફેક્ટરનું આપણે સોલ્યુશન લાવીએ છીએ. તો આ મેન્ટલ પેટર્ન્સ છે જે ને આપણે રિવર્સ કરીએ, આપણી ઓલ્ડ પેટર્નને રિપ્લેસ કરીએ તો એ આપણને આમાંથી ક્યોર થવામાં હેલ્પફુલ થાય છે. મેન્ટલ પેટર્ન જે આપણી આ છે એ આપણા જીવનને આપણા ફિઝિકલ બોડીને જેટલી ઇફેક્ટ કરે છે એવી રીતે જીવનના બીજા ઘણા ક્ષેત્ર છે જ્યાં આ ઇફેક્ટ કરતી હોય છે. અધર એરિયાઝ ઓફ અવર લાઈફ કે જ્યાં મેન્ટલ પેટર્ન અફેક્ટ કરે છે. તો એ કયા એરિયાઝ છે? તો રિલેશનશિપ. હા, I just want to ask one question. Is there is any particular way or time of saying this affirmations? मतलब कितनी बार बोलना होता है या continuously mind में चलता रहना चाहिए? मतलब if I have a problem,
और वो मुझे हाइट पे है अभी, तो ये अफर्मेशंस को मैं कैसे लूं अपने अंदर, कब बोलूं, या कोई पर्टिकुलर ऐसा कुछ वे? हाँ, अफर्मेशन बोलने का सबसे बेस्ट टाइम है कि जब आपके दिमाग में नेगेटिव थॉट्स की भरमार चल रही है। जैसे फॉर एग्जांपल ऐसा है कि कहीं हम अगर शांति से बैठे, मतलब अगर मुझे हेडेक हो रहा है, मेरा हेडेक हो रहा है, मेरा हेडेक हो रहा है, मेरा हेडेक हो रहा है, वो ऐसे हम सोचते रहते तो उसकी इंटेंसिटी बढ़ जाती। तो जब आपके दिमाग में, हम बोलते हैं ना कि हमारा मेरा दिमाग शांति नहीं होता है, तो जब वो नेगेटिव थॉट कंटिन्यूअसली चलते हैं, दैट इज द बेस्ट टाइम टू गिव इट, टू रिवर्स इट। उस टाइम पे अपने दिमाग को ये पैटर्न से बाहर निकलने का बेस्ट टाइम है, क्योंकि उस टाइम पे आप अंदर पिस रहे हो, उस सर्कल में पिस रहे हो। तो उस टाइम पे अगर अपने दिमाग को उस टाइम पे अगर खाना देंगे कि नहीं मुझे ये नहीं ये सोचना है, तो माइंड को भी एक अवेयरनेस आएगी कि हाँ मैं ये गलत सोच रहा था, तो वो बेस्ट टाइम है। अदरवाइज यू कैन से, मतलब जब भी आपको मन करे, आप फ्री बैठे हैं तब भी बोल सकते हैं कि आई एम विलिंग टू चेंज, आई लव एंड एक्सेप्ट माई सेल्फ द वे आई एम। जो कॉमन वाले हैं वो आप कभी भी दिन में कभी भी बोल सकते हो। देयर इज नो पर्टिकुलर टाइम, नो पर्टिकुलर, मतलब इतने नंबर्स, देयर इज नो दैट, नॉट लाइक दैट कि इतने बार बोलना है, सुबह बोलना है, शाम को बोलना है। व्हेनेवर यू फील लाइक यू कैन से, बट बेस्ट टाइम जब आप लूप में फंसे हुए हो, तो वो एकदम से आपको उससे बाहर निकाल देगा। So we were at other areas जो हमारी mental pattern affect करती है, rather physical issues के अलावा के, तो वो कौन से हैं? First and foremost is relationship with yourself and with others. दूसरा है the success and failure, and तीसरा है our finance. हम रिलेशनशिप से स्टार्ट करेंगे। रिलेशनशिप को हम ऐसे लेंगे कि सबसे पहले रिलेशनशिप आपकी किसके साथ है, तो दैट इज विथ योरसेल्फ। जैसे वो सेंटेंस हम बहुत बार सुनते हैं कि कोई मुझे प्यार नहीं करता, मुझे टेकन फॉर ग्रांटेड लेते हैं, मुझे डंप करते हैं, मतलब एवरीवन इज अगेंस्ट मी। ये ऐसा क्यों होता है? मतलब अगर आप इंसान भी बदल देंगे तो भी द सेम थिंग इज कमिंग बैक टू यू। मतलब अगर किसी ने ऐसा किया आपके साथ, समवन हैज टेकन फाइट अगेंस्ट यू, मतलब वो आपको हेट्रेसी दे रहा है वहां से कि यू आर डम, यू आर नॉट वर्थ, व्हाटएवर, आप इंसान भी बदलेंगे ना, दूसरे इंसान से भी सेम चीज आएगी आपको कि यू आर डम। तो वो क्यों? इंसान बदलने के बावजूद भी वो सेम आपको क्यों मिलता है? और वो इंसान दूसरों के साथ ऐसा नहीं करता है। वो आपने भी देखा होगा कि मतलब मेरे साथ ही ऐसा हो रहा है, दूसरे के साथ तो वो इंसान एकदम समझदारी से बात करता है। तो व्हाई दैट, मतलब ऐसा क्यों होता है? तो उसके पीछे मैं आपको ये सवाल पूछना चाहूंगी कि डज यू लव योरसेल्फ? सबसे पहले आप अपने आप को प्यार करते हैं? अगर हम अपने आप को हम ही प्यार नहीं करते तो हम क्या वाइब्रेशन दे रहे हैं कि आई एम नॉट वर्थ फॉर लविंग, आई एम नॉट वर्थ फॉर रिस्पेक्ट, आई एम नॉट वर्थ फॉर एवरीवन टू एक्सेप्ट मी। तो हम यही हमारे वाइब्रेशन वही नहीं कर रहे। तो अगर वाइब्रेशन वही नहीं कर रहे हैं कि मैं ही मेरे खुद से प्यार नहीं करती, तो दूसरा कोई मुझे क्यों प्यार करेगा? तो रिलेशनशिप विद आवर सेल्फ, दैट वी हैव टू चेंज फर्स्ट एंड फॉरमोस्ट। मतलब अगर अपने आप से प्यार करना स्टार्ट करेंगे तो यू विल फील के, और आगे जो लोग आपसे पहले ठीक तरीके से बात नहीं करते थे वो लोग आपसे ठीक तरीके से बात करना स्टार्ट कर दिए। तो इसका मतलब जो रिलेशनशिप करेक्शन का जो एक सेंटेंस है, इन जनरल आप बोल सकते हैं, आई लव एंड एक्सेप्ट माई सेल्फ द वे आई एम। मैं जैसे भी हूँ, मतलब ऐसा लगता है कि मैं आई एम, मेरा कलर अच्छा नहीं है, मेरी हाइट अच्छी नहीं है, आई एम नॉट एजुकेटेड, वॉट एवर जो भी प्रॉब्लम है, आई लव एंड एक्सेप्ट माई सेल्फ द वे आई एम। मैं जैसे भी हूँ, मैं अपने आप को प्यार करती हूँ और अपने आप को एक्सेप्ट किया हुआ है।
द सेकेंड एस्पेक्ट जो हमारी थॉट पैटर्न इफेक्ट करती है, दैट इज सक्सेस एंड फेलियर. बहुत सारी चीजें सक्सेस एंड फेलियर के आसपास घूमती है कि व्हाट इज सक्सेस एंड व्हाट इज फेलियर. मतलब आई वांट, मतलब ज्यादातर लोगों को ये है कि मुझे सक्सेस होना ही है, वो और उसके लिए जो भी करना पड़े वो मैं करने के लिए रेडी हूँ. मतलब मुझे फेल नहीं होना है. तो व्हाट इज द डेफिनेशन ऑफ फेलियर? तो फेलियर के लिए हम ये कहेंगे कि हमने इस काम के लिए जो रिजल्ट सोचा था वो मुझे नहीं मिला. दैट इज द फेलियर. मतलब मैंने ऐसा अगर सोचा था कि इस महीने में मैं इतने काम करूंगी, फॉर एग्जाम्पल इफ यू आर डूइंग वेट लॉस, इस महीने में मेरे 5 किलो वेट जाना चाहिए, 5 किलो नहीं जाता है, तो दैट इज फेलियर फॉर यू. सो सक्सेस एंड फेलियर हमारे दिमाग के अंदर है कि किसको हमें सक्सेस कहना है, किसको हमें फेलियर कहना है. There is a saying that try and try until you succeed. तो what is the try and try वाली thing? हम जिस पैटर्न पे चल रहे हैं उस पैटर्न पे अगर हमें सक्सेस नहीं मिल रहा है, दैट मीन्स हमें वो पैटर्न को बदलना है. हम वही चीज रिपीटेडली करते जाएंगे. हम पैटर्न ही चेंज नहीं करेंगे, हम उसी रास्ते पे कंटिन्यूअसली जाएंगे तो हम वहीं पहुंचेंगे जहां हमें नहीं पहुंचना है, जिसको हमने फेलियर का लेबल लगा दिया है. तो हमें हमारा रास्ता बदलना, वी हैव टू चेंज आवर वे. और वे क्या है कि हमें हमारी एरर्स जो हम गलती कर रहे हैं उसको ढूंढना है. वी हैव टू एक्सेप्ट दैट एंड वी हैव टू चेंज दैट. अगर हम उसको चेंज करेंगे, हमारी एरर्स को करेक्ट करेंगे, तो जो फेलियर का लेबल है वो चेंज हो जाएगा सक्सेस में. इसके लिए हम ये कर सकते हैं कि हम जिसको सक्सेस बनाते हैं, मतलब कोई गोल जो हर एक के दिमाग में एक जो गोल होता है कि इस चीज के लिए मुझे यहाँ तक पहुंचना है, तो वो गोल आप 2 सेट कीजिए, नॉट 1. हम हमेशा एक गोल सेट करते हैं कि दिस इज माय ड्रीम गोल, मुझे वहां तक पहुंचना है. तो सेट 2 गोल्स. द फर्स्ट इज कि आपको पहुंचना है, मुझे उस जगह तक पहुंचना है. दैट इज द हाईएस्ट सक्सेस वाली फीलिंग फॉर यू. एंड द सेकेंड वन इज कि मिनिमम अचीवमेंट, मतलब एक गोल जो एक नीचे के लेवल पे हो, जिसको आपने अपने रियलिटी के ग्राउंड पे आपकी कैपेसिटी के अनुसार उसको मेजर किया है कि इतना तो मैं अचीव कर ही सकती हूँ. तो आप एक मिनिमम गोल को भी रखिए. तो देयर यू शुड हैव 2 गोल्स, वन द हाईएस्ट वन, सेकंड इज मिनिमम. तो आप मिनिमम तक भी पहुंचोगे ना, तो वो जो फेलियर का डिससेटिस्फैक्शन है वो लाइफ से चला जाएगा. फेलियर का डिससेटिस्फैक्शन चला गया तो दैट विल गिव यू द बूस्ट टू ग्रो मोर, टू ट्राई मोर. तो वो जो है ना, ट्राई एंड ट्राई अंटिल यू सक्सीड, दैट इज दिस थिंग कि आप ट्राई एंड ट्राई पर उसी रास्ते पे नहीं. यू हैव टू रेक्टिफाई योर एरर. एरर रेक्टिफिकेशन होगा तो ही आपका रास्ता आपको सक्सेस की तरफ ले जाएगा. तो दिस इज अगेन दैट द थिंकिंग पैटर्न वी फॉलो के हम उसी रास्ते पे चलते जाएंगे. अब रास्ते में डाइवर्जन है, हम वहां से नहीं पहुंच सकते उस रास्ते से. फॉर एग्जाम्पल अगर हमें वेकेशन पे जा रहे हैं, रोड ट्रिप है, रास्ता बंद है, तो क्या हम वापस आ जाते हैं? वी डोंट डू दैट. हम रास्ता ढूंढते हैं कि चलो इस रास्ते से नहीं, थोड़ा लंबा भी है कोई बात नहीं, पर हमें पहुंचना है. एंड व्हाट इज द अल्टीमेट गोल? कि वेकेशन पे निकले हैं और वहां जाके हमें फन के लिए निकले हैं. वेकेशन है तो हम फैमिली के साथ निकलते हैं, उधर जाके हमें रिलैक्स होना है, जो हमारी रूटीन लाइफ से निकल के. तो अगर रास्ता बंद भी है, सो व्हाट इज द प्रॉब्लम? रास्ता बंद है, हम दूसरा रास्ता लेके भी उधर तक पहुंच सकते हैं. तो आपरो अल्टीमेट गोल है कि वेकेशन पर जाओ અને મજા કરી, नॉट द रास्ता. तो यू कैन चेंज योर वे टू रीच योर गोल. નાઉ ફાઇનાન્સની વાત કરીએ કે ફાઇનાન્સ માટે તો બહુ જ બધા થોટ્સ, બહુ જ બધા શબ્દો, બહુ જ બધા વાક્યો એવા હોય છે
કે લાઈક પૈસા ઝાડ પર નથી ઉગતા, આઈ એમ પુઅર બટ આઈ એમ ગુડ, હું બહુ સારી છું ભલે હું પુઅર છું. પૈસા આવે છે એના કરતા ફાસ્ટ જતા રહે છે. હજી તો આયા નથી એ પહેલા તો જવાનો રસ્તો કરી નાખ્યો હશે. પૈસા સીધા રસ્તે નથી આવતા અને આઈ એમ ઓલવેઝ ઇન ડેપ્ટ. એટલે મને મારામાં હંમેશા દેવું જ રહે છે. તો પૈસાની આજુબાજુ તો બહુ જ બધી થોટ પેટર્ન છે. મારે એક ક્લાયન્ટ હતા, એમને હંમેશા એમના બિઝનેસમાં પ્રોબ્લેમ રહેતો હતો, ફિનાન્શિયલ સ્ટ્રેસ હંમેશા. જ્યારે પણ આવે ત્યારે એમના ફિનાન્શિયલ પ્રોબ્લેમની મેજર એમની પાસે એ જ પ્રોબ્લેમ હોય કે મારો ફિનાન્સનો પ્રોબ્લેમ છે, ફિનાન્સનો પ્રોબ્લેમ છે. તો એમની સાથે વાત કરતા કરતા એ ખ્યાલ આવ્યો કે એમને આ એક પેટર્ન બનાવી લીધી છે કે મારે ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે. તો હવે તમને ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે એવું કઈ રીતે લાગે છે? આઈ હેવ આસ્ક્ડ હિમ કે એવું શાના પરથી લાગે છે કે તમને ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે? તો તમારો બિઝનેસ નથી ચાલતો? તો હી વોઝ કે ના, મારો બિઝનેસ તો બહુ સારો ચાલે છે. યુ ડોન્ટ હેવ ઓર્ડર્સ? તો ઓર્ડર્સ પણ સરસ છે. એક્સપાન્શન નથી? તો એક્સપાન્શન પણ છે. તો પછી કેમ એવું લાગે છે કે મારે ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે? તો હી સેડ કે મેં જ્યારે પેમેન્ટ કર્યું હોય, મેં ચેક આપ્યા હોય, તો મને કન્ટિન્યુઅસલી એ જ વિચાર આયા કરે કે મારા ચેક ક્લિયર નહીં થાય તો, મારા ખાતામાં બેલેન્સ નથી અને ત્યારે ચેક આવી ગયા તો હું શું કરીશ? એટલે કન્ટિન્યુઅસલી હું બેલેન્સ મારા ખાતામાં મેન્ટેન કરવાના ફ્રસ્ટ્રેશનમાં હતું. તો હવે આ ફ્રસ્ટ્રેશનને તો કેવી રીતે દૂર કરવું? પેમેન્ટ જ્યારે આવવાનું છે ત્યારે જ આવશે, તમે એને ફાસ્ટ નથી કરી શકવાનું. તો મેં એમને એક અફર્મેશન આપ્યું કે તમે જ્યારે પણ જે સમયે તમને એવો વિચાર આવે કે મારા ખાતામાં પૈસા નથી ને ચેક લાગશે, તો એ સમયે તમારા દિમાગને જવાબ આપો કે મારા ખાતામાં ત્યારે જ ચેક લાગશે જ્યારે મારા ખાતામાં બેલેન્સ હશે, અને બાકીનું કુદરત પર છોડી દો. કેવી રીતે કરવું એ આપણા હાથમાં નથી. તમે તમારા બધા પ્રયત્ન કરી રહ્યા છો, પછી શું થશે ને એ આપણા હાથમાં જ નથી. માઇન્ડને એ રીતે અફર્મેશન આપીને મૂકી દો કે મારા ખાતામાં જ્યારે પૈસા હશે ને ત્યારે ચેક ક્લિયરિંગમાં આવશે. આફ્ટર અ મંથ હી વોઝ લાઈક આઉટ ઓફ ફાઇનાન્શિયલ સ્ટ્રેસ, કે હવે મારા ખાતામાં જ્યારે પૈસા હશે ને ત્યારે જ ચેક લાગે છે. એ લોકોને ચેક આપ્યા છે તો પણ લોકો ચેક ભરતા નથી. તો વોટ ઇઝ ધીસ? કે તમે તમારી થિંકિંગ પેટર્ન બદલી. શું ચાલતું હતું કે ચેક ઇસ્યુ કરેલા છે, આવી જશે, મારા ખાતામાં બેલેન્સ નહીં હોય, હું શું કરીશ? એની બદલે થિંકિંગ ચેન્જ કરી કે મારા ખાતામાં જ્યારે પૈસા હશે ત્યારે જ ચેક લાગશે. એમનો પ્રોબ્લેમ ફાઇનાન્શિયલ ડેપ્ટ નહોતી, એમનો પ્રોબ્લેમ હતો કે મારા ખાતામાં મારે બેલેન્સ મેન્ટેન કરવું છે. તો એમને જસ્ટ એમની થિંકિંગ પેટર્ન ચેન્જ કરી અને એમનો ફાઇનાન્શિયલ સ્ટ્રેસ જતો રહ્યો. તો આવી રીતના જે સોલ્યુશન્સ છે કે જે આપણી મેન્ટલ પેટર્ન જે આપણી ક્રિએટ થઈ ગઈ છે, એને ક્લિયર કરી આપણે તો આપણા જીવનના લગભગ બધા જ ક્ષેત્ર જેના પર આપણી મેન્ટલ પેટર્ન અસર કરે છે એ પ્રોબ્લેમ્સમાંથી આપણે બહાર નીકળી શકીએ. ઓફકોર્સ ખાલી આ એક જ વસ્તુ નથી, બીજા બધા જ ફેક્ટર્સ આપણે ધ્યાનમાં લેવાના હોય કે જે પણ ક્ષેત્રનો પ્રોબ્લેમ છે, હેલ્થનો પ્રોબ્લેમ છે, તો હવે આપણે બધા જાણીએ જ છે કે વી હેવ ટુ ડુ એક્સરસાઇઝ, પ્રોપર ન્યુટ્રિશન ફૂડ લેવાનું છે, સારી ઊંઘ લેવાની છે, દવાઓ ચાલે છે તો પ્રોપર ટાઈમ પર દવા લેવાની છે, પ્રોપર ચેકઅપ્સ કરાવવાના છે. તો પછી પ્રોબ્લેમ્સ જે અટકતા નથી એના માટે આપણે ફોકસ કરવાનો છે આપણા મેન્ટલ પેટર્ન પર. કામની જગ્યાએ પ્રોબ્લેમ છે, ઘણા લોકો એવા છે કે મારા કલીગ સાથે બનતું જ નથી. તો યા ઘણા એમ્પ્લોયર્સ એવા હોય છે કે મારી નીચેના માણસો મારા પ્રમાણે કામ કરતા જ નથી, એટલે મારે ત્યાં કોઈ માણસો ટકતા જ નથી, હું એમને કાઢી જ મૂકું છું. માણસોને કાઢી નાખવા એ સોલ્યુશન નથી. સોલ્યુશન એ છે કે કેમ નથી બનતું, માણસો તમારી વાત કેમ નથી માનતા, એને ઓબ્ઝર્વ કરો અને તમારી પેટર્નને ચેન્જ કરો. પેટર્ન ચેન્જ કરવાથી એ જ માણસ હશે ને તો પણ તમારું બધી વાત સાંભળવા લાગશે અને જે તમારે એમની પાસે કામ કરાવવું છે બધા કામ થવા લાગશે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર પેટર્ન, થિંકિંગ પેટર્ન. એક સિમ્પલ એક્સરસાઇઝ હું કરાવડાવીશ, પેન અને પેપર ઇફ યુ હેવ, તો આપણે વિચારી અત્યારે એટ ધીસ મોમેન્ટ તમારા દિમાગમાં તમારો જે પણ પ્રોબ્લેમ આવતો હોય, ફ્લેશ થતો હોય, એના માટે વિચારો અને જે પણ થોટ આવે છે એ લખી નાખો.
5 મિનિટ્સ આરામથી. પણ જે પણ પ્રોબ્લેમ આવે છે દિમાગમાં, હેલ્થ ઇશ્યુ હોઈ શકે, ઇટ કેન બી અ હેલ્થ ઇશ્યુ, ઇટ કેન બી ફિનાન્સ ઇશ્યુ, ઇટ કેન બી છોકરાઓનો ઇશ્યુ છે, એ જે પણ આવતો હોય. આપણે જે મેન્ટલ પેટર્ન આપણે જે કહીએ છીએ એ આપણી જે લાઈફ ફોર્સ એનર્જી જે આપણા શરીરમાં વહી રહી હોય એમાં ગાંઠો બાંધવાનું કામ છે. એટલે આપણે એમ કહીએ કે પાણીની પાઇપ છે, એ પાણીની પાઇપમાંથી પાણી ફ્રી ફ્લો કરે, કોઈ પણ જાતનું અટક્યા વિના એ બરાબર તો જ વહે છે કે જ્યારે એમાં ક્રેક ના હોય, કે ધારો કે રબરની પાઇપ છે તેમાં ગાંઠ ના વળી ગઈ હોય તો જ એ ફ્રી ફ્લો કરે. એ આપણું એ જે ગાંઠ બંધાવાના જે કારણ છે એને આપણે જો દૂર કરીએ કે ફોરગિવનેસ છે, પોતાને લેટ ગો છે, ઠીક છે મારાથી ભૂલ થઈ ગઈ, ઠીક છે હું એક્સેપ્ટ કરું છું અને એ મારી મિસ્ટેકને હું સુધારવા માટે તૈયાર છું. તો એ જે બનેલી ગાંઠો હોય છે ને એ ખુલે છે અને પાણી જેને રબરની પાઇપમાંથી પાણી ઇઝી લેવાય છે એવી જ રીતે આપણા શરીરમાં એનર્જી ફ્રી ફ્લો કરી શકે છે. આપણા કયા ડર આપણા કયા ઓર્ગનમાં સ્ટોર થાય છે એ થોડું કહેવા માંગીશ તમને. જે ફિયર છે એ કિડનીમાં સ્ટોર થાય છે. વરીઝ છે એનાથી આપણું સ્ટમક અપસેટ થાય છે. સ્ટ્રેસ બધા જાણીએ જ છે કે આપણા હાર્ટને અફેક્ટ કરે છે. એંગર, ગુસ્સો આપણા લીવરને અફેક્ટ કરે છે અને ગ્રીફ એ આપણા લંગ્સને અફેક્ટ કરે છે. એટલે જ્યારે આ બધી વસ્તુઓ એમ થાય કે લીવરનો પ્રોબ્લેમ આવ્યો, હાર્ટનો પ્રોબ્લેમ આવ્યો, તો એની પાછળ ના એક બેઝિક સ્ટ્રોંગ